પેટીએમ ફાસ્ટેગને 29 ફેબ્રુઆરી પછી બંધ કરી દેવામાં આવશે। આ પછી જે લોકો પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા તેમના મનમાં આ પ્રશ્ન અવશ્ય હશે કે આખરે પેટીએમ ફાસ્ટેગને કેવી રીતે નિષ્ક્રિય કરી શકાય। પેટીએમ ફાસ્ટેગને નિષ્ક્રિય કરવા માટે સૌથી પહેલા પેટીએમ એપ્લિકેશનમાં પ્રોફાઇલ આઇકોનને ટેપ કરો અને હેલ્પ અને સપોર્ટ પર ક્લિક કરો। પછી બેન્કિંગ સેવાઓ અને ચૂકવણીઓ વિભાગ હેઠળ ફાસ્ટેગ પસંદ કરો અને અમારી સાથે ચેટ કરો પર ક્લિક કરો અને પછી એક્ઝિક્યુટિવને એકાઉન્ટને નિષ્ક્રિય કરવા માટે કહો અને આ પછી તમારી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। હવે નવું ફાસ્ટેગ ઓનલાઈન ખરીદવા માટે સૌથી પહેલા માય ફાસ્ટેગ એપ ડાઉનલોડ કરો, પછી બાય ફાસ્ટેગ પર ક્લિક કરો જે તમને ટેગ ખરીદવા માટે ઈ-કોમર્સ લિંક પર લઈ જશે। આના દ્વારા ફાસ્ટેગ ખરીદો અને જે પછી તમારા ફાસ્ટેગ તમને ડિલિવર થઈ જશે। એના સિવાય આ એપમાં એક્ટિવેટ ફાસ્ટેગ પર ક્લિક કરી શકો છો અને એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પસંદ કરો, પછી ફાસ્ટેગ આઈડી અને તમારા વાહનની વિગતો એડ કરી દો અને પછી તે સક્રિય થઈ જશે। હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ। આવા જ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।